ચાર દીકરા ને ચાર વહુ, ચાર માંડવા રોપી દીધા એક કાર્ય. દુનિયાના પહેલા વેલા સમૂહ લગ્ન, એ સમૂહ લગ્ન ત્યાં એ ચારે ભાઈઓએ પોખણા લીધા છે. સુંદર મજાના મંગળ લગ્નનું મુહૂર્ત ચાલી રહ્યું છે. સુંદર મજાના કન્યાદાન દેવાઈ રહ્યા છે. આજના મા બાપ આટલું દાન પુણ્ય ને દીકરાઓ દીકરીઓના લગ્નમાં આટલું કરતા હોય તો જનક, હા કાંઈ જેવી તેવી વાત નહીં. એ જનક અને દશરથ બે સમોવડિયા છે. આખા દુનિયામાં બધે કંકોત્રીઓ લખી સ્વયંવરની, હા, પણ રામને અયોધ્યામાં નહોતી લખી. બેન નહોતું બનતું, બેને બનતું હતું. હા, બેને એટલું બનતું હતું કે ન પૂછો વાત. પણ જનકના મનમાં ફટકો હતો, કારણ કે એક વખત જનકપુરના પાદરની અંદર એક એવું પરાક્રમ, અયોધ્યાનો ઢોલ વગાડવા વાળો સામાન્ય માણસ એવું પરાક્રમ બતાવી ગયો હતો ને, એટલે જનક મહારાજ મૂંઝાઈ ગયા હતા. આમાં તો કાંઈ નક્કી નહીં, એના ઈવડાઈને મોકલી દઈ તો. એટલે જનક મહારાજે એટલે કંકોત્રી નથી લખી કે અયોધ્યાનો એક એક માણસ સમર્થ છે આ ધનુષ ઉપાડવા માટે. રામની જરૂર જ ન પડે. કોઈ સામાન્ય માણસને દશરથ મોકલીને એમ કે જાઓ ધનુષ લેતા હો, ન્યા લઈ જાય. અહીં તોડવાની ઉપાડવાની વાત તો સાઈડમાં. આટલા બધા પરાક્રમી હતા દશરથ અને એનો દરબાર, એના માણસો. અને સુંદર મજાનું એ કન્યાદાન થયું. પરસ્પર હાસ્ય નહીં. અત્યારે મશ્કરી થયું ને ત્યારે મશ્કરી થઈ. કોઈ મશ્કરી કરીને કોઈ બેનપણીએ કીધું, રામના ભાઈબંધો હતા ને, એ તમારે સારું છે કેમ? તો કીધું તમારી સ્ત્રીઓને પ્રસાદી ખાઈને એમાંથી સંતાનો જન્મે છે. ભાઈબંધો બહુ પાકા હતા, એને દાંત કાઢતા કાઢતા કહી દીધું એ તમારી વાત સાચી છે, પણ અમારી કરતાં તમારે સારું છે કેમ? તમારે તો ખેતરમાંથી નીકળે છે. સીતાજી હળ આવતા હતા જનક અને ઘડાની અંદરથી મેળાતા પરસ્પર આનંદ, સાત્વિક આનંદો. મંડપ તો અત્યારે લગ્ન મંડપ તો અમે જોઈએ તો ક્યારેક ક્યારેક તો એમ થાય કે આ દીકરી વિદાય થાય પેલા આપણે રોવા મળીએ, એટલો બધો દેખગીરો, હા એવી બધી વાતું. તમે યાદ રાખો, ફૂલ ઉડાડવાના છે પણ માપે. ફૂલ એ લક્ષ્મીજી છે, એ માત્ર ને માત્ર પૂજા માટે જ ઉપયોગમાં લેવા જોઈએ. એ ફૂલ તમે ક્યાં ઉડાડો છો? માંડવામાં, વળી ક્યાં હવનમાં, જ્યાં ત્યાં જેની તેની માથે નિશાનીઓ ટીકારીઓ લઈ લઈને મંડી જાઓ છો. હતો ઓલા ફુવારા તો વી ગયા, પણ હજી થોડીક આદત તો ખરાબ ખરાબ આવે છે. દીકરીએ માંડવામાં ક્યારેય નાચતા નાચતા ન આવવું જોઈએ. થઈ ગયા હોય એને તો કાંઈ ઉપાધિ નથી, નો થયા વિચાર રાખજો. અને જેની દીકરીઓ પરણાવવાની બાકી હોય એ ધ્યાન રાખજો. આ દેશની દીકરી અહીંયા સુધી ઘૂમટો કાઢીને માંડવામાં આવતી. હવે ભગવાને છૂટ આપી છે, નો પ્રોબ્લેમ, ભલે લાજ ન કાઢે, હા, પણ એને નાચતા નાચતા માંડવામાં ન મોકલાય. એ લક્ષ્મી છે. લગ્ન એક સંસ્કાર છે, બે આત્માઓનું મિલન છે. અહીંયા કોઈ શરીરને માન જ નથી, શરીરની કોઈ વેલ્યુ જ નથી. હા, શરીરના ભોગોની જે વાત છે એ તો લગ્ન વિના પણ વ્યભિચાર કરનારા માણસો ભોગવે છે. એનાથી એની એ વાત જ નથી. લગ્ન બે આત્માઓનું મિલન છે, બે હતા એક થયાની વાત છે. એ શૂન્ય એટલે એટલે શું થાય છે તો કીધું સંસ્કાર છે, સંસ્કારોની ઉત્પત્તિ. દાખલો કરો, દેખાડો કરો, કોઈ પ્રોબ્લેમ નહીં. તમારી સંપત્તિ, તમારા પૈસા, તમારે જેને જ્યાં વાપરવા હોય ત્યાં, પણ કમસે કમ આપણા સંસ્કારોનું હનન ન થાય, સંસ્કૃતિનું પતન ન થાય. ફરી એક વખત આજે સમાજ જાગૃત થવાની, આજે ભાગ્ય કોઈક એવો વિવાહ હોય જે વિવાહની અંદર વ્યસન ન થતું હોય. હા, અમે માંડવામાં હોય એમને ખબર હોય, માંડવાની નજીકમાં ફરનારા માણસો પાસેથી દુર્ગંધ આવતી હોય. સાવધાન. આ દુનિયામાં એના કારણે ઘણાએ ઘણું ગુમાવી દીધું છે. માંડ માંડ વારો આવ્યો છે ભોગવવાનો. હા, તૂટી ગયા ને ગૌઢાવ, વાહા લાલ થઈ ગયા ને, વાંકા વળી ગયા કો કે ને તઈ બંગલા ભાડ્યા છે. જો સાવધાન ન થયા તો પાછા ડૂબી જાઓ. હા, વ્યસન અને વ્યભિચારના રવાડે ચડેલો માણસ, એના પતનને દુનિયામાં કોઈ ન રોકી શકે. રોગને મટાડી શકાય છે, ગુમાવેલું મેળવી શકાય છે, પણ એક વખત વ્યસન અને વ્યભિચારના રવાડે ચડેલો માણસ એ પોતાનું નહીં, પોતાના ખાનદાનનું, આખા કુળનું પતન કરે છે. એટલે વ્યસન અને વ્યભિચારથી સાવધાન. સંતાનોને સુખ આપજો, મોબાઈલ આપજો, પણ મોબાઈલ આપ્યા પછી પાસવર્ડ તમારી પાસે રાખજો. દીકરા દીકરીઓને મોબાઈલ આપો, ભગવાને આપ્યું હોય તો iPhone 14 આવી ગયો છે, હા, ત્યાં પહોંચી જાજો. હા, 14 આપ્યા પછી પાસવર્ડ તમારી પાસે રાખજો. આપણા મોબાઈલોના પાસવર્ડની આપણી કોઈ છુપી, આપણા સંતાનોનું કોઈ એવું છુપું કામ ન હોવું જોઈએ. જે મા બાપ એક ખાલી પટ્ટી બાંધી દીધી,
હોએ હો બગડી ગયા. આપણે હો નથી હાચવાના, એક બે જ હાચવાના છે. હા, થોડીક સાવધાની રાખજો. અવળા માર્ગે જતી વ્યક્તિ, પછી એ દીકરી હોય દીકરો હોય, એ બેને પાછા વળવા માટે સમયસર હસ્યો, જાગી જજો અને સાવધાન. લક્ષ્ય યુટ્યુબ ચેનલના માધ્યમથી જોતા હોય અને કોઈ આ વસ્તુને કોઈ ડાઉનલોડ કરતું હોય, કટકો કરતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ યાદ રાખજો 25, 22 કે 30 વર્ષની કે 20 વર્ષની દીકરી એને મોટી કરવામાં મા બાપે કોઈ કસર ન છોડી હોય, ત્યારે એ દીકરી મોટી થઈ હોય, એને ભણાવી ગણાવી હોય, એના માટે કેટલું એણે કુરબાન કર્યું હોય, અને એ દીકરી અડધી રાતે તારા બાપની ઇજ્જતને પાટું મારીને વહી જાય, એ કોઈના ઘરનું ભલું નહીં કરે. એ જ્યાં જાય એનું પતન થઈ જાય. પછી દીકરી છે, દીકરો છે. આ સંસ્કાર છે, કોઈ ફંક્શન નથી. લગ્ન એ સંસ્કાર છે. આપણે સંસ્કારને ફંક્શન બનાવી નાખ્યું. હા, ઉત્સવ બરોબર છે, ફેસ્ટિવલની જરૂર નથી. એવો તો વળી દુનિયામાં કેવો પ્રેમ જાગી ગયો કે ઘડીકમાં તો વળી દવાઓ પી ગયા, ડેમમાં પડી ગયા, ગળા પાઈ ગયા. ઘડીકમાં પણ 25-30 વર્ષના મા બાપના પ્રેમને આમ એક છુલ્લું પર પાણી લઈને તમે ધોઈ નાખ્યો. લાયકાત કેળવો, તમે જે ધાર્યું છે એનાથી સારું પાત્ર તમને મળશે. ઈશ્વર ઉપર ભરોસો રાખો, ભગવાન ઉપર દ્રઢ ભક્તિ રાખો, અને મા બાપના સંસ્કારને તમે પ્રદીપ્ત કરવા માટે કર્મ કરો. દ્વારકાધીશ તમે દુનિયામાં નહીં વિચાર્યો એવો પતિ આપશે, અથવા તો એવી પત્ની આપશે. દ્વારકાધીશે તમારી ઉપર દયા કરી છે. હા, તમને માણસ બનાવ્યા છે. માણસ બનાવ્યા છે એટલે એને હોપો કે મને મારું માણસ તું જ ગોતી દે છે. એટલે એ ગોતી દે ને એમાં કોઈ દગો નહીં થાય. હાથે ગોચ્યો એમાં દગો છે, એમાં ક્યારેક દગો થાય, એ કોઈનો વિશ્વાસઘાત નથી. એ જેની યાર સંબંધ બાંધે છે લાઈફ ટાઈમ એ કનેક્શન કટ નથી કરતું, એનું રિચાર્જ પૂરું નથી થતું. એટલે દ્વારકાધીશને સોંપો તમારા જીવનની. અહીંયા રામના હાથમાં સીતાનો હાથ નથી ગયો. એક સંસ્કાર થયા છે, જોડીઓ અક્ષર છે, જોડાઈ ગયા, બે હતા એક થઈ ગયા. સુંદર મજાના ફેરાફરા ધર્મ અર્થ કામ મોક્ષના 7 પ્રતિજ્ઞાઓ લેવાની, અને લગ્નનો સંસ્કાર સંપન્ન થયો. લગ્ન પૂર્ણ થયા. ઘણો સમય સુધી રોકાણા છે. પછી એક દિવસ દશરથજીએ વિશ્વામિત્રજી મહારાજને કીધું કે હવે અમારે જવું છે. અને જાન વિદાયની વાત, એનો એ ઢોલ હોય, એની એ શરણાઈ હોય, પણ પછી એનો જે તાલ હોય એ આપણને ખબર હોય કે આખી મનોદશા ફરી જાય. દીકરીના વિદાયનો પ્રસંગ આવ્યો. જનક મહારાજને બહુ દુઃખ થયું, પણ પોતાની દીકરીને સલાહ આપે છે. દાયજામાં ખૂબ સારી શિખામણો આપી. દશરથજી, અમારાથી તમે હચવાણા ન હચવાણા આ બધી વસ્તુઓ પરસ્પર આ તે દિવસનો હાલ્યો આવે છે. એટલે અત્યારે વર્તમાન સમયની અંદર એ બધી વાતો આપણે બહુ વિશેષ એની અંદર ઊંડા ન ઉતરીએ, પણ વેવાય વેલા ન હોવા જોઈએ, વેવાય વાલા હોવા જોઈએ. હા, વેવાય જેવો સંબંધ જ ન હોવો જોઈએ. વેવાય એક વખત દીકરી દીકરાએ પરસ્પર નક્કી થઈ ગયું એટલે એ બંને ભાઈ જેવો, બંનેને એકબીજા ઉપર ગૌરવ હોવું જોઈએ. હા, ન તો દીકરીના બાપાને ભી પડી જવી જોઈએ, ન દીકરાને. અત્યારે તૂટી જાય છે કારણ વિનાના લોકો. હા, હાવ કારણ વિનાના અમુક એટલા બધા ખર્ચા. લગ્ન વ્યા ગયા પછી 5-5 વર્ષ સુધી યાદ રહે છે આપણે લગ્ન કર્યા છે. એટલે એવું ન થાય. પરસ્પર એકબીજાને પ્રેમ આપો, એકબીજાનો ભાર હળવો કરવાનો પ્રયત્ન કરો. રડતા ચહેરે, આંખોમાં આંસુઓ સાથે એક નહીં 4 દીકરીઓની વિદાય થઈ. અને જનકપુરની અંદરથી જાનકી જાય છે. આખું જનકપુર હિબકે ચડી અને એમાં જાનકીને વિદાય આપે છે. બધા મહેલોને અટારીએ ચડી રામ અને જાનકીના વિદાય વેળાના દર્શન કરે છે. વિદાય વેળાના દર્શન થયા. જનક મહારાજે ખૂબ દાયજો આપ્યો છે. એ દાયજાની સાથે વિદાય થયેલી જાન અયોધ્યાના પાદરમાં આવી, અને અયોધ્યાના પાદરમાં માં જાનકીનું બધાનું સ્વાગત થયું. સમય વ્યતીત થયો. એક સાથે 4 વહુઓ આવી. આખો અયોધ્યાનો મહેલ ખૂબ સુંદર, આનંદ અને પ્રમોદિત બન્યો. સમયને જતાં વાર ન લાગી. સુખના દિવસો ટકે નહીં, દુઃખના દિવસો પણ ટકે નહીં. સુખના દિવસો પૂરો થવાની તૈયારી. એક વખત દશરથજીને મનમાં વિચાર આવ્યો કે હવે મારે રાજ સોંપી દેવું જોઈએ રામને. રામને રાજ સોંપવાની વાત આવી. માં કૌશલ્યાના દીકરાને રાજા બનાવવાનો છે એ વિચાર લઈને વશિષ્ઠ મહારાજ પાસે ગયા છે. વશિષ્ઠ મહારાજને કીધું એ દશરથજીએ, મહારાજ એક વિચાર આવ્યો છે. શું વિચાર આવ્યો છે? તો કીધું મારે શું રામને રાજા બનાવવો છે. અરે વાહ, રામ રાજા બને એ તો બહુ સારી વાત છે. મહારાજ મુહૂર્ત કાઢો. વશિષ્ઠ મહારાજે કીધું રામ રાજા બને એમાં મુહૂર્ત ન જોવાનું હોય.
તો કીધું જે ઘડીએ રામ ગાદી માથે બેહે ને એ જ મુહૂર્ત કહેવાય. દુનિયા આખી એ મુહૂર્તમાં બધા કામ કરશે. મુહૂર્ત નથી જોવું, રામને ગાદીએ બેસાડી દો. અરે હોતા હશે. મારો દીકરો દશરથનો દીકરો રાજા બને, દુનિયાને ખબર પડવી જોઈએ. મારે એમ છાનું માનું નથી પતાવવું, દેખાડી દેવું છે મારી પાસે છે. દશરથજી ના પાડી તમે રેવા દો, આ બધું સારું નથી. નહીં, કાલ 10-10:30 બપોર વેળાનું મુહૂર્ત રાખો, સવારમાં બધાને ખબર પડી જાય. બપોરે આપણે જમાવટ કરી જાય, હે સરસ મજાનો ઉત્સવ કરીએ. વશિષ્ઠ મહારાજે કીધું તમારી ઈચ્છા. યાદ રાખો, નબળા કામમાં કોઈ દી કાલ નહીં કરવાનું, અને સારા કામમાં કોઈ દી કાલ નહીં કરવાનું, અને નબળા કામમાં કોઈ દિવસ આજ નહીં કરવાનું. શુભ કામ કરવાનું મન થાય એ જ ઘડીએ કરી નાખવાનું, અશુભ કામ કરવાનું મન થાય તો અટકી જવાનું. સારું કામ કોને કરવું હતું? દશરથજીને. વશિષ્ઠ મહારાજે કીધું કે કરી નાખો, પણ કાલ ઉપર છોડ્યું. એ કાલ કેટલા વર્ષે આવ્યું? 14 વર્ષે એ કાલ આવશે. આખી જિંદગી યોગેશ્વર દ્વારિકાધીશ ભગવાનને પૂછ્યા વિના એક કામ ન કરાવનાર. હા, પેલો યુધિષ્ઠિર જુગાર રમવા જાય છે. ભલે ભગવાનની ઈચ્છા, નકર કઈ યુધિષ્ઠિર ધર્મ થોડો જુગાર રમવા જાય. પણ ધર્મ અહીંયા પણ યુધિષ્ઠિરમાં પણ એ ભાવ છે. મહાભારતની અંદર લખ્યું છે કે યુધિષ્ઠિર જુગાર રમવા ગયા એટલે તમે એને નબળો ન ગણતા. યુધિષ્ઠિર હાથે કરીને હારવા જ ગયા. હારવા એટલા માટે ગયા હતા કે ભાઈ અહીંયા રહેશું તો નાનો કાલે વાર અર્જુન ભાગ માગે, ભીમ ભાગ માગે, એક વખત બધું હારી જઈએ એટલે અહીંયાથી છૂટા થઈ જાય. આવો વિચાર લઈને હારવા ગયા હતા. એ કાંઈ પૂછ્યા વિના ગયા હતા, ધર્મને કાંઈ ખબર હોય એવું નહીં. અને યુધિષ્ઠિર પૂછ્યા વિના ગયા તો એને પણ 13 વર્ષનો વનવાસ મળ્યો છે. રાતના સમયે ખબર પડી. કોને? મંથરાને ખબર પડી. અને મંથરા દોડતી દોડતી કૈકેયીની પાસે ગઈ. અને કૈકેયીની પાસે જઈને મંથરાએ કીધું કે સાંભળ, કાંઈ ખબર છે રાણી તમને? શું? રામ રાજા બનવાના છે. રામ રાજા બનવાના છે એટલું સાંભળ્યું ત્યાં તો કૈકેયી રાજી. યાદ રાખજો, કૈકેયી જેટલો પ્રેમ રામને કોઈ નથી. આ કઈ અત્યારનો બનેલો પ્રસંગ નથી, રામાયણનો પ્રસંગ છે. કે રામ નાના હતા ત્યારે રામ કૈકેયીની પાસે બહુ રમતા, કૈકેયીના ખોળામાં બેસતા. અને ઈ રામે એક વખત કૈકેયીને કીધું, માં તું મને કેટલો પ્રેમ કરે છે? ત્યારે કૈકેયીએ કીધું કે રામ, હું તો તને મારા જીવ કરતા વધારે પ્રેમ કરું. એમ તો માં, મારું એક કામ તારે કરવું પડે એમ છે. શું? તો કીધું માં, તારે મારા પિતા પાસે 2 વચન લેવાના છે ને. હા, એ વચન જ્યારે હું મોટો થાવ ને ગાદીએ બેસવાનો વારો આવે ત્યારે વચનમાં તારે મારા માટે વનવાસ અને ભરત માટે ગાદી માગવાની છે. કઈ તો ધ્રુજી ગયા કે ભાઈ રામ, રઘુનાથ, તમે શું બોલો છો? ખબર પડે છે? આવું કરીશ તો મારા માથાનું સિંદૂર વિખાઈ જશે. હા, દુનિયા મને ધિક્કાર છે. પણ રામે કીધું કે માં, આ કામ તારી સિવાય કોઈ નહીં કરી શકે. આ કામ તારે કરવું જ પડશે. આ રામને તારી ઉપર ભરોસો છે. કૈકેયીએ કીધું, જે દુનિયા આખીને તારી ઉપર ભરોસે છે અને એ તું મારા ભરોસે હો, તો દીકરા તારા માટે મારે ભલે જે કરવું પડે, હા, એ બધું કરીશ. ભલે મને કલંક. આ કાંઈ જેવી તેવી વાત છે? પોતાની જાતને ખપાવી દેવાની વાત છે. પોતે નાના થઈને બીજાને મોટા કરવાની વાત છે. અને એ કૈકેયી મંથરાને પૂછે છે કે રામ કેમ છે? રામ તો મજા. મંથરાએ કીધું, આખી અયોધ્યામાં રામ સિવાય રામ જેટલી મજા કોને હોય? કેમ? કાલે સવાર રાજા બનવા. અરે વાહ, રામ રાજા બનશે તે તો કેવા સરસ મજાના સમાચાર. તે તો મોઢામાં સાકર મૂકી હોય એવો સ્વાદ આવ્યો. કૈકેયીની વાત સાંભળી અને મંથરાએ મોઢું ચડાવ્યું. ખબર પડે છે શું? આ કાંઈ આજકાલની વાત નથી. તો આ 15 દિવસથી આ ષડયંત્ર હાલે છે. હા, 15 દિવસથી ષડયંત્ર હાલે છે ને તને ખબર નથી? આ રાજા છે ને દશરથ, કાંઈ ઓછો નથી. એમ ખાલી કીધું દશરથ ઓછો નથી, ત્યાં તો એક ઝાપટ મારી ફેર. કલમુઈ તું मेरे सौभाग्य के सामने उंगली चलती. दशरथ राजा नहीं, मेरा सौभाग्य. મારા પતિને તું કઈ કહેવાનું બંધ રહેજે, નકર તારી જીભ ખેંચી લઈશ. કૈકેયીની વાત સાંભળી મંથરા તો પછી મંથરા રોવા મળી. એટલે કૈકેયીને એમ થયું કે મારી દાસી છે
મારે એને ન રવા દેવું. મંથરાએ બહુ સાથ કર્યા, બેટા મંથરા ભૂલ થઈ ગઈ, મારું નહોતું પણ તું બોલી એવું. મંથરાએ કીધું ના ના, મારે આમાં ક્યાં સ્વાર્થ છે, કદાચ રામ રાજા બને તોય ભલે, મંથરા બને, ભરત બને તોય ભલે, એમાં મારે ક્યાં જાજો ફેર પડવાનું છે? મારે તો દાસી ને દાસી જ રહેવાનું છે. પણ યાદ રાખજે, તારે કાલ સવારે હું થાય જોઈ લીજે, તારા દીકરાની પાસે રામ કામ કરાવશે, તારી દીકરાની વહુ સીતાજીની સેવામાં લાગી જશે. આ બધું તને દેખાય છે? તારા દીકરાનું તો સારું વિચાર. આમ કરતા કરતા સંગ વાતું એવી કાનમાં ભરી કે બુદ્ધિ ભ્રમિત થઈ, રામની લીલાનો ભાગ ગણો. અને બુદ્ધિ ભ્રમિત થઈને એને કીધું હા વાત તારી સાચી છે. શું વાત? તો કીધું મને ખરાબ સપના તો હમણાં આવે છે, મને એવું લાગે છે કાંઈક અજુગતું બનવાનું છે. મંથરા પણ કરવું શું? ભૂલી ગઈ તારા બે વચન લેણા છે. કોપ ભવનમાં બેસી જા અને દશરથ આવે, દશરથ રામના સોગંદ નો ખાય ત્યાં સુધી તું કહેતી નહીં હા કે મારે આ જોઈએ છે એમ કહી. અને કઈ ખોટું બોલવું હોય તો ગમે એટલું ખોટું બોલે ને, બહુ ખોટું બોલી, અસત્યના આમ ઢગલા કરી દીધા ને એમાં પેલી અંજાઈ ગઈ કઈ. અને દશરથજીને ખબર પડી. દશરથજીને એમ થયું હાલ હું કઈને જઈને સમાચાર નગર. કઈ રામને બહુ પ્રેમ કરતી, હા રામને એટલો પ્રેમ કરતી કે કઈ એક વખત તો, કારણ કે યાદ રાખજો બાળપણની અંદર ત્રણેય દીકરાઓ કઈની પાસે લાડ લેતા રામાયણની અંદર લખ્યું છે. એ કઈની પાસે આવીને દશરથજીએ જોયું, ત્યાં તો કોપ ભુવનની અંદર દશરથજીએ કઈને કીધું તને ખબર છે રામ રાજા બનવાના છે, અને તું અહીં કોપ ભુવનમાં બધું આ બધું બંધ કરી દે, પછી જે કાંઈ હોય આપણે 5 દી કેડે સમજશું. કઈ બોલતી નથી, ચાલતી નથી. અરે કઈ તું સાંભળ તો ખરા, રામ રાજા તારો રામ રામાયણ ની અંદર ક્યારેક અનેક જગ્યાએ દશરથજીએ કઈને કીધું છે કે તારો રામ છે, કૌશલ્યાનો પણ એમ કીધું તારો રામ. અને કઈને કીધું કે નહીં મારે કઈ, હું માનીશ નહીં. કેમ? મારે તારે જે જોઈએ આપું. રાણી આજ આવો સરખનો પ્રસંગ છે ને, તું આ મોઢું ચડાવીને બેઠી છો, મારા દીકરાને રાજા બનાવો, તું રાજી થઈ જા. રાજાઓ તો કીધા કરે ફેર્યા કરે, તમે કયો પણ આપો નહીં તો મારે શું કરવું, હું તો આમને આમ. અરે પણ તને કહું છું, તું માગીશ આપીશ. મંથરાએ કીધું તું કે જ્યાં સુધી દશરથ રામના સોગંદ નો ખાય ને ત્યાં સુધી માગતા નહીં. અને આમ કરતા કરતા દશરથે આમ રાડ પાડીને કીધું કે કઈ રામના સોગંદ એક વખત તું માગી, તને બધું મળશે.